અહલાદાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ અને તેમની માતાનું નામ સ્વરૂપરાણી હતું. તેમના પિતાજી મોટા વકીલ હતા. જવાહરલાલ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. જવાહરલાલ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. તેમને ઘણી વાર જેલમાં પૂર્યા હતા. ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો. જવાહરલાલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને દેશનો અવાજ અત્યાર સુધી થયું. જવાહરલાલ દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે કામ કર્યું. જવાહરલાલને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું હતું. તેઓ હંમેશા તેમના કોટ પર ગુલાબનું ફૂલ લગાવતા. જવાહરલાલના બાળકો ખૂબ પ્રિય હતા. બાળકો તેમને નહેરુ ચાચા કહીને બોલાવતા. ओए आवाज ना करसो सरको बेही जा तुझो आवाज लगाए तो तिरंगा ओढ़ चढ़ाए ओ माय तेरे काम नहीं आए बेकार जवानी है बहाए खून तेरी खातिर जितना गंगा में पानी है माँ अगर जान जाती है तो जाए जाए रे माँ कभी तेरी याद ना जाए उस मिट्टी पे अपनी चिता हम जला देंगे माँ तू मेरे लिए मैं तेरे लिए तेरी खुशबू मेरे एहसास में ओ माय तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए तू जो आवाज लगाए तो तिरंगा ओढ़ चला आए. ऑगस्ट स्वातंत्र्य दिन 15 ऑगस्ट ભારતનો સ્વતંત્રતા દિવસ છે. એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. સ્વતંત્રતા પહેલા આપણો દેશ ગુલામ હતો. આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોને આપણા દેશમાંથી ભાગી કાઢવા માટે લડત ચલાવી. તેઓએ અંગ્રેજી સત્તાને ઉખેડી નાખવા આંદોલનો કર્યા. અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા. ગાંધીજીનું નેતૃત્વ પણ મળ્યું. પરિણામે 15 ઓગસ્ટ 1947 રોજ આપણો દેશ આઝાદ થયો. તેથી દર વર્ષે આ દિવસે આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. 15 ઓગસ્ટે શાળામાં ધ્વજવંદન થાય છે. શાળાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. તેમાં દેશભક્તિ આધારિત નાટક અને દેશભક્તિના ગીતો રજૂ થાય છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પછી તેમનું ભાષણ થાય છે. જય હિન્દ, વંદે માતરમ અને આઝાદી અમર રહો જેવા નારાઓથી આકાશ ગુંજી ઉઠે છે. રેડિયો અને ટેલિવિઝન પર દેશભક્તિના ગીતો રજૂ થાય છે. રાજ્ય સરકારની મફતમાં રોશની કરવામાં આવે છે. આપણે આપણા સ્વાતંત્ર્ય દિન મસ્ત હશે ઉજવીએ. આપણે આપણા સ્વાતંત્ર્ય દેશના વિકાસમાં સહભાગી થઈએ અને આપણે આઝાદીનું રક્ષણ કરવાનું છે. तेरा हिमालय आकाश छूले. आपका पहला सवाल है कौन सा पक्षी ऊंचा हो इतना इतना ही बुलंद हो तारों को छूले तिरंगा. माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले माई चलती रहे ऑफ हवा लहरा के झूमे तिरंगा. तेरा हिमालय आकाश छूले बहती रहे तेरी गंगा. माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले माई चलती रहे बेऑफ हवा लहरा के झूमे तिरंगा. ભારત મારો દેશ છે. તે એશિયા ખંડમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે. ભારતની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે. ભારતમાં ગંગા, યમુના, સિંધુ જેવી મોટી નદીઓ વહે છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવા મોટા મોટા શહેરો છે. દિલ્હી
દિલ્હી ભારતની રાજધાની છે. કાશ્મીર ભારતનું સ્વર્ગ ગણાય છે. ભારતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન પુરુષો થઈ ગયા. ગાંધીજી ભારતના રાષ્ટ્રીય પિતા છે. જય હિન્દ, જય ભારત. मेरे प्यारे प्यारे वतन तुझको सत सत नमन, दिल मेरा पुकारे वंदे मातरम. मेरे प्यारे वतन तुझको सत सत नमन, दिल मेरा पुकारे वंदे मातरम. तू ही मेरा करम, तू ही मेरा धर्म, दिल मेरा पुकारे वंदे मातरम. मेरे प्यारे वतन तुझको सत सत नमन, दिल मेरा पुकारे वंदे मातरम. मेरे प्यारे वतन तुझको सत सत नमन, दिल मेरा पुकारे वंदे मातरम. जय हिंद, जय भारत. હા બોલ બેટા બોલ. આનંદીથી જોવી લેવું કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો એક કિંમતી દિવસ આત્મે છે. હવે છેલ્લું ગીત ગાંધીજીનું જે પ્રિય ગીત હતું એ આજનો આપણો આ કાર્યક્રમ છે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિવસ. તો આજના પ્રસંગે આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો આભાર માનીએ છીએ. અને આ જે કાર્યક્રમ છે એ બાળકો પાસે ખૂબ સરસ મહેનત અમે કરાવી અને સરસ મજાનો કાર્યક્રમ રજૂ થયો છે. ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળે અને ગામ લોકો જેમ મળે તેમ વધારે પડતો સાથ સહકાર આપે અને કાર્યક્રમમાં હાજર રહે. અને વાલી મિત્રોને પણ આ સૂચન છે કે પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલે અને લેસન બી ચેક કરે અને એમને થોડું ઘેર બેસાડવાનો પ્રયત્ન કરે તો વધારે સારું રહે અને અમને પણ થોડું મદદરૂપ થાય. તો હવે આજના પ્રસંગે સૌ ગામના વડીલો નાના મોટા ભૂલકાઓ સૌ પધાર્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી ભાઈને વિનંતી.